જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દશામાના વ્રતની વિધિ, કથા તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી જોઈએ। 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા જોઈએ। જો નકોરડા ઉપવાસ ન થઈ શકે તો ફરાહાર કરવો જોઈએ તથા માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું જોઈએ। 10મે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવી જોઈએ। 5 વર્ષે કે 10 વર્ષે વ્રતનું ઉજવણું કરવું જોઈએ। યથાશક્તિ સોનું, ચાંદી કે પંચધાતુની સાંઢળી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ તથા વસ્ત્રદાન કરવું જોઈએ, દક્ષિણા આપવી જોઈએ। 10મા દિવસે આખી રાતનું જાગરણ કરવું જોઈએ તથા માના ભજન કીર્તન ગાવા જોઈએ। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા દશામાં તેમના ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ હતી દશામાના વ્રતની વિધિ। હવે આપણે દશામાના વ્રતની કથા સાંભળીએ। સુવર્ણપુર નગરીમાં અભયસેન નામી ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો। નગરની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિસુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણી વાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતું। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીને કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે। તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાંકરા ભોંકાય છે। દુઃખ અને થાકનો પાર નથી। કુંવરો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો। પાછળ પાછળ બંને કુંવરો પણ ઉતર્યા તો દશામાએ અદૃશ્ય થઈને બંને કુંવરોને ખેંચી લીધા।
કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવી છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ પાછા આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ધસડાય છે. પગમાં વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ એ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે, તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારીની જેમ હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચારે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે, નક્કી આ દશામાંના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા આવવાથી એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસિંહને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો, તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતા. એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું,
હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આડોટી પડ્યો અને બોલ્યો, માં, હે દયાળી, કળિયુગમાં તમારી ધાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને પડ્યા તેમ વ્રત કરનાર સર્વને પડજો. જય દશામાં. તો મિત્રો, આ હતી દશામાના વ્રતની વિધિ તથા કથા મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.